સંજેલી તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની 9 ઓગસ્ટ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ। 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સંજેલી શહેરમાં માતા બહેનો સાથે ભાઈ સર્વેને સાથે લઈ ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સંજેલી તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો અને આદિવાસી સમાજના લોકો જોડાયા હતા। સંજેલી શહેરમાં ડીજે વાજિંદ્રો, પરંપરાગત વેશભૂષા અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું। રેલી બજાર વિસ્તારથી શરૂ થઈ શહેરની વિવિધ ગલીઓમાંથી પસાર થઈ ગુરુ ગોવિંદ ચોક ખાતે પહોંચી હતી। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન સમગ્ર સંજેલી શહેરમાં આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાની ઝલક જોવા મળી। મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિના કારણે સમગ્ર શહેરમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો। આદિવાસી એકતા, સંસ્કૃતિ અને પરંપરાના સંદેશ સાથે સંજેલીમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। रिपोर्टर भावसी भाभोर, संजेली। आज रोज 9 ऑगस्ट विश्व आदिवासी दिवस निमित्ते संजेली तालुकानी अंदर अमे सौ आदिवासी भाई बहनों, माता बहनों सर्वे भेगा थई अने सांस्कृतिक रेलीनुं आयोजन करवामां आवेल, जेमां सौप्रथम तो अमे अमारा समाजने आगळ लई जवा माटे एक सभानुं पण आयोजन कर्युं, जेनी अंदर समाजनी अंदर थता कुरिवाजो અને અન્ય ખોટા ખર્ચા બાબતે ચર્ચા કરી, અમારા હક અધિકાર વિશે પણ ચર્ચા કરી અને ત્યારબાદ આ સંજેલી નગરની અંદર અમારી રેલી ફરી રહી છે, ત્યારે અમને સંજેલી નગરના દરેક સમાજના ભાઈઓ બહેનોએ સારો સહકાર આપ્યો અને સારું માર્ગદર્શન બી પૂરું પાડ્યું। એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર। અને આગામી દિવસોની અંદર જે અમારી સંસ્કૃતિ છે, જે અમે સર્વે જીવોનું રક્ષણ કરવાવાળી અમારી સંસ્કૃતિ છે, જીવો અને જીવા દો એ અમારી સંસ્કૃતિ છે, એને અમે ઉજાગર કરીશું અને હળી મળીને અમારા જે આદિવાસી ભાઈ બહેનો છે એમનો શિક્ષણ હોય, આરોગ્ય હોય અને ગમે તેવી જે સમસ્યાઓ આવશે એ હળી મળીને એનો સામનો કરીશું। જય જોહાર, જય આદિવાસી।